નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। સિહોર તાલુકાના ઓસરડ ગામના આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા ધ્રુબકા ગામની શાળાના બાળકોને પાણીજન્ય રોગો વિશે સમજણ આપવામાં આવી હતી। આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા પાણીજન્ય રોગ કઈ રીતે ફેલાય અને તેને અટકાવવા માટે શું કરવું તેની સમજણ આપવામાં આવી હતી। મેલેરિયા ખૂબ સરસ, પછી ટાઇફોઇડ નહીં, હજી એક છે, હા કોણ બોલ્યું? ચિકનગુનિયા ખૂબ સરસ। મચ્છર 3 પ્રકારની બીમારી ફેલાવે, કેટલી? ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા। એ મચ્છરથી ફેલાવે। એ મચ્છર ક્યાં થાય? આપણા ઘરમાં। ક્યાં? આપણા ઘરમાં। તો હવે તમે બધા ધ્રુબકા ગામના છો ને? આજુબાજુ હવે અહીંયા અમે તમને આજે જે માહિતી અને જે સમજણ આપીએ ને એનો તમારે ઘરે જઈને અમલ કરવાનો છે। શું કરવાનું છે? તમારી પરીક્ષા આવતી હોય તો તમે તૈયારી કરો છો ને? બરાબર? ગણિત, વિજ્ઞાન, ગુજરાતી તમે તૈયારી કરો છો। તમને ખ્યાલ હોય કે આ પાઠ્યપુસ્તકમાંથી આટલા પાઠ સાહેબે કીધું છે આપણને ભણવાનું, એટલે એની તમે તૈયારી કરો છો। હવે એવી આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો।